નમસ્કાર, હું છું મનોજ અગ્રાવત ને આપ જોઈ રહ્યા છો KTV ન્યૂઝ ગુજરાતી। રાજ્યમાં પેપર લીકનો મામલો માંડ થાળે પડ્યો છે તે હવે ડમી કાર્ડનું ભૂત ધણધણી રહ્યું છે। સરકારી નોકરી મેળવવા માટે કેવા પ્રયત્નો કરાય છે અને ફરજી કાંડ થઈ રહ્યા છે અને ડમી પરીક્ષાર્થી બેસાડીને સરકારમાં કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ હાલમાં ફરજ પણ બજાવી રહ્યા છે। આ સ્થિતિ સરકાર માટે તો ચિંતાજનક છે, પણ આવા ફરજી અધિકારીઓની કામની ગુણવત્તા તેનાથી પણ વધુ ચિંતાજનક છે। પરીક્ષામાં ડમી કાર્ડનો ભાંડો ફોડનાર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ભાવનગર પોલીસમાં હાજર થયા છે। મેરેથોન પૂછપરછ ચાલુ છે, તેમાં કોઈ નવી વાત નથી, પણ જે બંધ કવરમાં નામ સીટની ટીમને આપ્યા છે તે વાત સૌથી મોટી છે। ડમી કાંડમાં પૂર્વ શિક્ષણ મંત્રી, વર્તમાન મંત્રી, પૂર્વ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન સહિત 30 નામનો ધડાકો કર્યો છે। યુવરાજસિંહે પોલીસ સમક્ષ હાજર થયા પૂર્વે નિવેદન આપતા ગાંધીનગર સુધી રેલો પહોંચ્યો છે, જેમાં પૂર્વ શિક્ષણ મંત્રી, વર્તમાન પ્રધાન સહિત વધુ 30ના નામોનો ઉલ્લેખ છે। તેમની એક જ વાત છે કે મોટા માથાઓને સમજ કેમ નહીં। રાજ્યમાં ડમી કાંડ 2011થી નહીં પણ 2000થી ચાલી રહ્યો છે, 2004થી તેવો દાવો કરાયો છે। કૌભાંડ આચરીને નોકરી મેળવનારા કેટલાક તો ગેજેટેડ ઓફિસર બની ગયા છે। હવે આરોપીઓને બચાવવા પ્રશાસન હવાતિયા મારી રહ્યાનો આક્ષેપ કરાયો છે, પણ સૌથી નવાઈની વાત તો એ છે કે યુવરાજે જે મોટા માથાઓના નામ આપ્યા છે તેમને નિવેદન માટે સીટની ટીમ બોલાવશે ખરા? મારી પાસે બીજા 17 વિડીયો છે તેવું યુવરાજે કહ્યું છે। નેતાઓ અને મંત્રીઓના પણ પુરાવા છે। મને ખોટી રીતે ફસાવવાના પ્રયાસો થઈ રહ્યા છે। આરોપીને સાક્ષી બનાવી મને આરોપી બનાવવાનું ષડયંત્ર ચાલ્યું છે। એક મંત્રીએ તો એવું કહ્યું હતું કે યુવરાજે ભૂતકાળ ભૂલવા પડશે। MHW માં 24 વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેઠા હતા, તે તમામ ડમી હતા। યુવરાજસિંહે સવાલ પણ ઉઠાવ્યો છે કે તમામની સામે પુરાવા છે, મારા વિરુદ્ધ સમજ નીકળે તો પૂર્વ મંત્રી વિરુદ્ધ પણ નીકળવું જોઈએ। તેમણે નામ સાથે, મંત્રીના નામ સાથે તેમણે આ નિવેદન આપ્યા હતા। અગાઉ જે 34 નામો જે આપ્યા હતા ડમી કાંડમાં, તે પૈકી પોલીસે વધુ 6 આરોપીની ધરપકડ કરી હતી, તેમાંથી એક શિક્ષક ને 2 આરોગ્ય વર્કર તરીકે કાર્યરત હતા। અત્યાર સુધીમાં કુલ 14 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે અને હજુ પણ તપાસનો ધમધમાટ ચાલુ છે। આજે યુવરાજસિંહ જ્યારે સીટની ટીમ સમક્ષ હાજર થયા તે પૂર્વે તેમણે પ્રેસ કોન્ફરન્સ પર સંબોધી હતી। આવો જોઈએ તેમણે શું કહ્યું। અત્યારે જે પોલીસ શું રોલ છે, એસઓજી છે, એસઓજી સમક્ષ મારા જે આ નામો છે આપી અને ફરીથી હું એને પૂછી લઈશ કે જો ઇન્વેસ્ટિગેશનમાં આમાં કોઈ હર્ડલ્સ ન થાય તો ચોક્કસપણે આ બધી બાબતોમાં હું નામ આપીશ। મેં તમને ખાસ કરીને જે 5 પાંડવોની જો વાત હોય તો મારી પાસે જે આધાર પુરાવા હતા એ આધાર પુરાવા મારે યોગ્ય જગ્યાએ રાખવા માટે અને યોગ્ય માધ્યમથી તમારા સુધી એટલે કે મીડિયા સમક્ષ સુધી પહોંચી શકે અને જાહેર જનતા જોગે ઉજાગર થઈ શકે, એટલા માટે મારા જે નજીકના મિત્રો જે વિદેશ રહેતા હોય, જે આઉટ ઓફ ગુજરાત રહેતા હોય અને જે ગુજરાતમાં રહેતા હોય એવા મેં મારા વારસદારો એટલા માટે નીમા છે કેમ કે મને એક જે બૂ આવી રહી છે, જે ગંધ આવી રહી છે, અને ગંધ એવી છે કે આજ નહીં તો કાલ મને પતાવી દેવામાં તો આવશે જ। આજ નહીં તો કાલ મારું પૂરું કરી નાખવામાં તો આવશે જ। કાં હિટ એન્ડ રન થશે, કાં કોઈને કોઈ રીતે મારી નાખવામાં આવશે, કાં મારી નાખવાનું જે પણ પ્રકારે એ લોકો આગળ વધી રહ્યા છે, કેમ કે એને પોતાના કૌભાંડો દબાવવા છે, એને આ કૌભાંડોને ભૂતકાળ બનાવવું છે। એટલે જે શિક્ષણ મંત્રી એમ કહે છે કે અમને અમે ભૂતકાળ બનાવવા માંગીએ છીએ, પણ એ એવું નથી કહેતા કે ભાઈ વર્તમાનમાં જે કૌભાંડો થયા છે એને ઉપર અમે તપાસ કરીશું અને જે પણ દોષિતો હશે એને દૂર કરીશું। એટલે આ વિદ્યાર્થીઓ એ આવનાર પેઢી ભવિષ્ય છે અને ભવિષ્ય અત્યારે તમારી પાસે હુંકાર કરી અને પ્રશ્ન કરી રહ્યું છે કે આ જે વ્યક્તિઓ છે, અમે જે 36 નામો આપ્યા તે 100 નામ ઉપરનું લિસ્ટ એ અમે આપી શકીએ એટલે સક્ષમ છીએ અને અમે હંમેશા સહયોગ કરવા માટે હંમેશા એવા પ્રયત્નો કરીએ છીએ કે અમે તમને સહયોગ કરીએ। એટલે કે મીડિયા હોય એની સાથે અમે પોલીસ તંત્ર હોય એની સાથે અમે વ્યવસ્થા તંત્ર હોય, ભૂતકાળમાં અમે હજારો વખત સહયોગ કર્યા છે, તો આજ વખતે રાજકીય ઈશારે તમે અમને કોઈને કોઈ રીતે ફસાવો તો એ યોગ્ય નથી। મોટા જે સમાચાર આવી રહ્યા છે, ડમી કાર્ડનો રેલો ગાંધીનગર સુધી જરૂરથી પહોંચ્યો છે, પણ સૌથી મોટા સમાચાર એ છે કે યુવરાજસિંહ સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે। જે પહેલેથી જે આશંકા હતી તે હવે હકીકતમાં ફેરવાઈ ગઈ છે। યુવરાજસિંહ સામે કેસ દાખલ કર્યો છે અને તેમની મુશ્કેલીમાં વધારો થઈ શકે છે। જોકે આ સમાચાર છે જે યુવરાજસિંહે પોતે જ આપી દીધા હતા કે પોતે પણ એક દહેશત વ્યક્ત કરી કે તેમની ધરપકડ પણ થઈ શકે છે અને આગળ વધીને એ પણ એમણે કહ્યું હતું કે તેની હત્યા પણ થઈ શકે છે।
હાલમાં જે ભાવનગરમાં સવારથી સીટની ટીમ છે તેમની મેરેથોન પૂછપરછ કરી રહી છે અને હાલમાં તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. બિપિન ત્રિવેદી જે તેમણે આક્ષેપ કર્યો હતો કરોડ રૂપિયા લીધાનો, આ બિપિન ત્રિવેદીને આધારે આ ફરિયાદ દાખલ કરવાની વાત સામે આવી છે. પણ સૌથી મોટી વાત એ છે કે યુવરાજસિંહે પોતે જ કહ્યું હતું કે આરોપીને સાક્ષી અને સાક્ષીને આરોપી બનાવવાના પ્રયાસ થઈ રહ્યા છે, જે આજ વાત સાચી થઈ છે. આપણી સાથે જે અલગ અલગ મહાનુભાવો જોડાય છે ચર્ચા કરવા માટે, સ્ટુડિયોમાંથી સાથી જે છે અમિત કવિ છે, રાજકીય વિશ્લેષક છે, સાથે સ્મિતાબેન પંડ્યા રાજકીય વિશ્લેષક સામાજિક કાર્યકર, ગટુ ઝાલા એક વિદ્યાર્થી નેતા જોડાય છે અને રાજકોટથી જીત સોની તે પણ વિદ્યાર્થી નેતા છે. અત્યારે સૌથી પહેલાં અમિતભાઈ કવિથી જે શરૂઆત કરી ચર્ચાની, આજે જે યુવરાજસિંહે જે કહ્યું હતું કે આરોપીને સાક્ષી અને સાક્ષીને આરોપી બનાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે, હાલ જે મોટા સમાચાર જે આવ્યા છે તેના પરથી આ વાત સાબિત થઈ. લાખો યુવાનોનું જ્યારે શોષણ અને અસ્તિત્વનો પ્રશ્ન હોય તો કેટીવીએ સતત આમ એની હાયરાર્કી જુઓ તો સતત કેટીવીએ છેવાડાના માનવી સુધી એટલે કે વિદ્યાર્થીઓ જે ગરીબ અને વંચિત વિદ્યાર્થીઓ છે એમના સુધી આ આખી વાતને પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. આજનો આ જે વિષય છે કે ડમી ઉમેદવારોની જે આખી સિસ્ટમ હતી અને પર્દાફાશ કરવા માટે જે વિદ્યાર્થી યુવા નેતા કે જેમણે અનેક કૌભાંડોને પર્દાફાશ કર્યા છે, પણ એમની જે મીડિયા બાઇટ હું જોઉં છું આજે સવારથી, તો એમણે એમની પોતાના જીવ જોખમમાં હોવાની વાત કરી છે. લોકશાહીમાં જે પ્રકારે આજકાલ જે રીતે પવન ફૂંકાઈ રહ્યો છે મીડિયામાં, અખબારોમાં, ન્યાયતંત્રમાં, એ જુદો જ છે સ્વાભાવિક રીતે. પણ આજની આ સત્તા નામદાર ગુજરાત સરકારની હું અંગત રીતે વાત કરું અને મુખ્યમંત્રીશ્રીની વાત કરું ને મનોજભાઈ આપને, તો ગુજરાતમાં આ વખતે જે મુખ્યમંત્રી છે ને માન્ય ડિંડોર સાહેબ, એ એકદમ શાલીન, શિસ્ત અને સહયોગી અને એક એવા વ્યક્તિ છે કે જે એવા તબક્કામાંથી આવે છે કે જેઓ વંચિતો માટે કાયમ કામ કરે છે. ડિંડોર જી. અને બીજું વિશેષ કે એવો પોતે, હું એમને હમણાં જ મળવા ગયો હતો એક પ્રશ્ન માટે, તો મને એમ થયું કે ગુજરાતના એકમાત્ર રિલેવન્ટ મુખ્યમંત્રી કે જેઓ શિક્ષિત છે, પ્રોફેસર છે અને આવા પ્રકારના જે પ્રશ્નો હોય એમના વિધાનો પર ના જઈએ, પણ એમણે કાયમ આવા વંચિતોના પ્રશ્નોને એને યોગ્ય ન્યાય અને ઉકેલ લાવવા માટે ઉકેલના પ્રયાસો કર્યા છે. એટલે આ ઘટનામાં પણ આપના માધ્યમથી હું વિનંતી કરીશ કે એ ચોક્કસ પ્રકારે ન્યાય આપશે. બીજી વાત કે જેઓ એક શિક્ષકની જેમ સતત ઊભા રહીને લોકો અને પ્રજાના પ્રશ્નોને સાંભળે છે, એ મેં જોયું છે, અને એક તો પ્રાધ્યાપક છે. એટલે આ પ્રશ્ન ચોક્કસ પ્રત્યાયન થાય ને આખી આ વાતનું, આ મુદ્દાનું, અને SIT નિમાય છે, કેટલાય નાના નાના લોકો પકડાય છે, મગરમચ્છો રહી જાય છે, આ ઘટના આપણે જોતા આવીએ છીએ અને પ્રજાને મને લાગે છે ફાવી ગયું છે. એ ચૂંટણીઓમાં એ જોઈએ છે, કારણ કે ચૂંટણીઓના મેનિફેસ્ટોમાં યુવાનોની વાતો હોતી નથી અને યુવાનોને પકડાઈ દેવામાં આવે છે કે આપણી ટુકડી જિંદાબાદ, આપણી ટુકડી જિંદાબાદ. અને યુવાનો આજે બેકાર છે, નોકરીઓ નથી, કરાર, આઉટસોર્સિંગ અને રોજમદાર જેવી નોકરીઓ છે, એના માટે ક્યાંક ને ક્યાંક એ ગુજરાતનો યુવાન પણ એટલો જ જવાબદાર છે. પણ આપના આ ચિંતનના માધ્યમથી હું એટલું કહીશ આ દર્શકોને કે તમામ મિત્રોને કે યોગ્ય શિક્ષણ મેળવ્યા પછી જો લાયકાત મુજબનું આપણને રોજગારનું કોઈ પ્રાવધાન ના મળે ત્યારે આ પ્રકારના પ્રશ્નો બને છે. અને આ નાનો મુદ્દો તો નથી જ સહેજ પણ, કારણ કે આ જીવનની જીવાદોરી છે. શિક્ષણ એ પાયાની જરૂરિયાત છે. શિક્ષણના માધ્યમથી સમાજ અને રાષ્ટ્રનું ઘડતર થાય છે અને એ જ શિક્ષણમાં જો કાણું પડ્યું હોય તો એને પૂરવા માટે અને બુરવા માટે આપણે બધાએ પ્રયત્નો કરવા જોઈએ. પણ આ જે પ્રયત્ન છે યુવરાજસિંહની એક એક વાતમાં દમ છે. 24 કેરેટ મુનપ્પુરમ ગોલ્ડ જેવી વાત છે એમની. અને આપણા ત્યાં શું થાય છે કે ઘોડા છૂટી ગયા પછી આપણે તાળા મારવાની વાતો કરીએ છીએ. એટલે આ વખતે તંત્રએ પણ જાગવું પડશે અને એવી સમિતિ બનાવો, કોઈ નિવૃત્ત ન્યાયાધીશને લાવો, વિપક્ષને લાવો, ત્રીજા મોરચાને લાવો અને કોઈ સારા કોઈ અખબારી તંત્રીઓને પણ આમાં જોડો અને એવી સરસ ટીમ બનાવો અને આના માટે કોઈ ઉકેલ લાવો, તો જ આ પ્રકારના પ્રશ્નો આવનારા સમયમાં નહીં બને. આપણી સાથે જે ગટુ ઝાલા વિદ્યાર્થી નેતા પણ જોડાય છે, શું કહેશો આજની જે પરિસ્થિતિમાં અનેક ચડાવ ઉતાર આવ્યા છે, જો કે પહેલેથી સ્ક્રિપ્ટ હતી
તે યુવરાજસિંહે 2 દિવસ પહેલા પણ વાતચીત સંભળાવી હતી કે તેમની સાથે શું શું થઈ શકે છે. અનમ્યુટ આપનો ઓડિયો અનમ્યુટ કરો છો. સોરી, નમસ્તે. જી, આપને જોઈએ કે ગુજરાતમાં એક સિસ્ટમ કેવી ચેન્જ થઈ ગઈ, બદલાવ લાવવાની કે વિદ્યાર્થી ઉપર કેવા ચેડા થાય છે કે મોટા મા બાપના છોકરાઓ છે કે જે બેઠા બેઠા ઇઝીલી એવું કહી શકે છે કે હું તો પાસ થઈ જઈશ, હું તો આમ પાસ થઈ જઈશ. પણ તમે નાના નાના ખેડૂતોના છોકરાઓ એમને જુઓ, એમની પરિસ્થિતિ જુઓ. યુવરાજસિંહ અત્યારે જે મુદ્દા ઉઠાવી રહ્યા છે, આ તો કેવું થયું સિસ્ટમમાં કે સિસ્ટમમાં એવું થયું કે મુદ્દો બહાર લાવવા વાળાને બહાર ના આવે એ પેલા તો અંદર જેલમાં જવા દેવામાં આવે છે. જે મુદ્દો બહાર ના આવે એ પેલા તો એમને જેલમાં જવા દેવામાં આવે. તો સિસ્ટમ એવી વસ્તુ કે ગુજરાતમાં થોડું બદલાવ લાવવાની જરૂર છે. વિદ્યાર્થી ઉપર થતા અત્યાચારો એ બંધ કરવા જોઈએ. ડમી કાંડ જે 7 દિવસની રિમાન્ડમાં શરદ પનોત, પીકે દવે આ લોકોએ જે કાંડ કર્યા છે એમને બી સજા પડવી જોઈએ. કહેવાનો મતલબ કેવું, વિદ્યાર્થી એક ગુલાબનું ફૂલ છે. પહેલા તો રાજનીતિને અને શિક્ષણ ભેગું ના કરો, એને જુદું પાડી દો. શિક્ષણ બહુ માન્ય વસ્તુ છે, બહુ સમજવા જેવી વસ્તુ છે. શિક્ષણ એટલે બહુ જ ઉચ્ચ નીચની વસ્તુ છે કે એને કેવું કે શિક્ષણમાં રાજનીતિ ઘુસાડવામાં આવે છે. કોઈ નેતાઓ છે એના છોકરાઓને ઇઝીલી પાસ કરવામાં આવે છે, એવું બધું આપણે સાંભળીએ જ છીએ. એટલે પૈસા ફેંકો તમાશા દેખો જેવો ઘાટ આપણે ગટુ ઝાલા જે જોવા મળ્યો છે, જેની પાસે પૈસા છે એમની પાસે બધું જ છે. આમાં સાહેબ કેવું છે, માલ ખાય મદારી, માર ખાય વાંદરો. એટલે બંને દ્રશ્યો આપણે જોઈ રહ્યા છે. આપણી સાથે જીત સોની જે રાજકોટથી યુવા નેતા જોડાય છે. શું કહેશો આજની જે પરિસ્થિતિ ઉપર જીત સોની કે જે યુવરાજસિંહે સવારથી જે મેરેથોન પૂછપરછ કરવામાં આવી, તેમની પહેલાં તેમણે જે ભવિષ્ય ભાક્યું હતું કે તેમની સાથે શું થવાનું, પણ સાચું બોલવાનું શું આ ઇનામ ગુજરાતમાં મળી શકે? ખરેખર જેમ તમે સરકારની સામે જાઓ, જેમ તમે સાચું બોલશો એમ તમને જેલ જેવા અનુભવ થશે, નવા નવા કેસોનો અનુભવ થશે. આ બધું જેમ તમે સાચા મુદ્દા ઉઠાવશો એમ તમને જેલ સુધીની અને અનેક જાતના કેસો સુધીની તકલીફો મળી શકે. જે યુવરાજસિંહે પહેલા પણ કીધું હતું અને જે એમને કહ્યું હતું એ સાચું પણ થયું છે. આપણે જે શિક્ષણની વાત કરીએ તો સ્વામી વિવેકાનંદે કહ્યું હતું કે તમે મને 100 શિક્ષિત યુવાનો આપો, હું દેશનું ભવિષ્ય બદલી દઈશ. પરંતુ 100 શિક્ષિત યુવાનો કરતા અત્યારે 100 ડમી ઉમેદવારો, 100 ડમી વિદ્યાર્થીઓ ગોતવા વધુ સહેલા પડી રહ્યા છે એવું લાગી રહ્યું છે. બહુ તમે તો એક લાઈનમાં ગુજરાતની આખી સાચી જે તસવીર બતાવી દીધી. હા, આપણે શિક્ષણમાં રાજ્યના શિક્ષણ મંત્રી છે એને પણ કહ્યું હતું કે જે ડમીકાંડ છે એ ભૂતકાળ છે, એ ભૂતકાળ ગણી અને એને ભૂલી જાઓ. તો ખરેખર ભૂતકાળ છે એવું ગણીને ભૂલી જાવ તો એ ભૂતકાળમાં કેટલા વિદ્યાર્થીઓએ એના સપનાઓ જે છે એ તોડ્યા હશે કે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરવા માટે એને પોતાનું ઘર બાર છોડી અને પરીક્ષાની તૈયારી કરતા હોય ને જ્યારે છેલ્લે આવો સમાચાર મળે કે તમે નહીં પરંતુ કોઈ બીજો ઉમેદવાર જે પાસ થઈ ગયો છે અને એ પણ હવે ડમી વિદ્યાર્થીઓને રાખીને પાસ થયો છે, ખરેખર એના ઉપર શું થયું હશે, એના મા બાપ ઉપર શું થયું હશે, એ એક વિચારવા જેવી વાત છે. એ તો જે માલ ખરીદનાર અને વેચનાર બંને છેતરાય કે જ્યારે આ ડમી કાર્ડનો પર્દાફાશ થયો. આપણી સાથે સ્મિતાબેન પણ જોડાય છે. શું કહેશો સ્મિતાબેન, જે આજની સ્થિતિ તમે જોશો કે એક બાજુ છે સત્ય ઉજાગર કરવાની વાત છે અને બીજી તરફ તેની સામે પણ કેસ દાખલ કરાયો છે? આપણા અત્યારે હાલ જે પરિસ્થિતિ છે કે જે ડમી કાંડની વાત છે કે બીજા ઘણા બધી એવી ઘટનાઓ જે છે કે આપણે જોઈએ છે કે એમાં મોટેભાગે રાજકારણ ઘણું બધું પ્રવેશી ચૂકેલું છે. મોટેભાગે શિક્ષણમાં જે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થતા હોય તો એ શિક્ષણ જગતના વિદ્યાર્થીઓએ ના ચલાવી લેવું જોઈએ. એ વાત ખૂબ જ અગત્યની છે. આપણે જોઈએ કે ડમી કાંડમાં જે વિદ્યાર્થીઓના બદલે બીજા વિદ્યાર્થીઓ બેસતા હોય છે એનું કારણ શું છે, એના મૂળ હેતુ સુધી પહોંચવાની જરૂર છે. લાયકાત વગરના વિદ્યાર્થીઓ જ્યારે પોતે ગવર્મેન્ટ જોબ મેળવવા માટે પ્રયત્ન કરતા હોય અને એ પોતે જવાબ આપી નથી શકવાના, પેપર નથી લખી શકવાના, તો એ ડમી વિદ્યાર્થીઓને પરીક્ષાર્થી તરીકે પસંદ કરે છે. અગાઉ જ્યારે પણ આવા બધા બનાવો બન્યા છે એમાં જોઈએ તો મોટા ભાગના જે વિદ્યાર્થીઓ છે ડમી વાળા
એ રાજકારણને ક્યાંક સ્પર્શતા હોય છે, અધિકારીઓને ક્યાંક સ્પર્શતા હોય છે, એવા સંબંધો સાથે જોડાયેલા છે લોકો. એટલે આપણું જે શિક્ષણ જગત છે એ આપણા વિકાસ માટે હોય, વિદ્યાર્થીના વિકાસ માટે હોય, ત્યારે આવા બનાવો બને ત્યારે ખરેખર શરમજનક બાબત છે. યુવરાજસિંહે જે રીતના બધો આ પર્દાફાશ કર્યો છે આખા કૌભાંડનો, અને બીજું કે એમને ત્યાં સાક્ષી તરીકે બોલાવવા તરીકે અથવા તો આ કૌભાંડ જે બહાર પડ્યું છે એને ઉજાગર કરવા માટેનો એક માહોલ આપવાની જગ્યાએ એમને દબાવવામાં આવે છે, એમને પોલીસ સ્ટેશનમાં હાજર રહેવાની વાત કરવામાં આવે છે. એમને પોતાને એક ભીતિ છે, એવો ભય છે એમને કે મને પણ ક્યારેક આ લોકો મારી નાખશે. નવા બ્રેકિંગ મેં સ્મિતાબેન આપી દીધા કે તેમની સામે કેસ દાખલ થઈ ચૂક્યો છે, જે હાલમાં લેટેસ્ટ સમાચાર થઈ ગયો છે. આપણી સાથે તમારી પાસે ફરી આવીશ, અમિતભાઈ પાસે આવીશ. સ્મિતાબેન, એક પ્રશ્ન અમિતભાઈ, તમે પણ અવારનવાર ગાંધીનગરની કચેરીઓમાં આપણે જતા જોવા મળે છે, પણ જે અધિકારીને તમે કદાચ મળવા તમે હું બધા જતા હોય અને એ જ અધિકારી જે આજે યુવરાજસિંહે આક્ષેપ કર્યો છે કે કેટલાક ડમી પરીક્ષાર્થી બેસાડીને ગેજેટેડ ઓફિસર પણ બની ગયા છે અને તેઓ હાલમાં ફરજ બજાવી રહ્યા છે, તો આ અધિકારીઓની વિશ્વસનીયતા કેટલી? હવે જે રીતે યુવરાજસિંહ ઉપર આક્ષેપો થઈ રહ્યા છે, ખરેખર તો એમણે આજે આ ચળવળ કરી છે. મેં વાત કરી ને કે આજે લોકશાહીમાં એવું છે કે બીજાના ઘરે શિવાજીને રાણા પ્રતાપ પેદા થાય તો ચાલે, પણ આપણા ઘેર નહીં. એટલે આપણે સતત બીજાની પ્રશંસા કરીએ અને કોઈ દોડતો હોય તો એને દોડવા દઈએ. એટલે અકબરની વાર્તા છે ને કે બધા દૂધ નાખો અને સવારે જુઓ તો પાણી નીકળે. એટલે ક્યાંક ને ક્યાંક લોકો જે છે ને એ એમની જે અભિવ્યક્તિ છે ને એ ઘટતી જાય છે. આજે યુવરાજસિંહ જોડે આમ જોવા જઈએ તો 2-3 રાજકીય પાર્ટીઓના પ્રવક્તાઓએ વાત કરી, પછી એમની જોડે તટસ્થ રીતે કેટલા રાજકીય પાર્ટીઓના વકીલો હોય, બ્યુરોક્રેટ્સ હોય, કેટલા લોકો છે. આમ તટસ્થ રીતે કોઈ જોવા મળતું નથી. હવે કેવું થાય, સત્તા કે વિપક્ષ, આજે આ પાર્ટી તો કાલે પેલી પાર્ટી, સત્તા હંમેશા બદલાય છે, કાયમ રહેતી નથી. બની શકે કે આમને પણ કોઈ એવી ઓફર આપવામાં આવે કે તમે પણ રાજકીય પાર્ટીમાં લાલ જાજમ બિછાવી દો. અપાઈ ચૂકી છે. કદાચ એવા બ્રેકિંગ ન્યૂઝ પણ બનશે કે ભાઈ યુવરાજસિંહને એક ભારતીય જનતા પાર્ટીમાં લેવા. સરસ, આવું થાય તો પણ સારું, અને કદાચ અહીં આવ્યા પછી એવું પણ કોઈ નવું ક્રાંતિકારી કામ કરે. પણ પરિસ્થિતિ એ છે, આપનો જે મૂળ પ્રશ્ન છે એ હતો કે આવા બોગસ સર્ટિફિકેટ મેળવીને કેટલા લોકો હાલ નોકરી કરી રહ્યા છે. આ ડાયનાસોરના પૂંછડા ઉપર પગ મૂક્યો છે. આમ આ વાર લાગશે, 3-4 વર્ષ પછી એના મોં પર અસર થશે, તપાસ થશે તો. અન્યથા એવી ઘટના બનશે કે આમાં કેટલાય હાડપિંજરો દટાયેલા છે અને બધા જો જીવતા થાય તો ઘણા લોકોની નોકરીઓ, પ્રમોશનો બધું જ અટકી જાય. અને આમાં પરિસ્થિતિ એ બને કે કેટલાય નોકરીઓએ બોગસ સર્ટિફિકેટ પર નોકરી લીધી હોય, બોગસ પ્રમાણપત્રો પર નોકરી લીધી હોય. એટલે આ તાળું જે છે એની ચાવી યુવરાજસિંહ પાસે છે, અને જો એમને આ રીતે દબાવવામાં ના આવે અથવા તો કોઈ એમને ઓફર કરવામાં ના આવે તો આવનારા સમયમાં કદાચ એક મોટું મધ્યપ્રદેશમાં જેમ પેલું વ્યાપમ કાંડ થયું હતું એવી જ કોઈ મોટી ઘટનાઓ બને, અને એની પાછળ બીજી ખતરનાક ઘટનાઓ પણ બની શકે. એટલે એમણે જેમ વાત કરી કે ભાઈ મારા જીવ ઉપર ખતરો છે, એટલે આ પ્રજાએ ખરેખર આપણી પ્રજાએ, વિદ્યાર્થીઓએ, આજે ભારત એ વિદ્યાર્થીઓનો, આજે એશિયામાં સૌથી મોટું રાષ્ટ્ર ભારત અને વિદ્યાર્થી છે, યુવાનોથી બનેલો દેશ છે. યુવાન જો આ જ રીતે વૃદ્ધ, બીમાર, અશક્ત અને લાચાર બનીને આવી જ પરીક્ષાઓ આપશે તો આપણો દેશ ક્યાં જશે? આપણા ગુજરાતના પનોતા પુત્ર જે રીતે આગળ વધી રહ્યા છે, આપણું તો ગૌરવ છે. અને મેં ફરીથી આજે આપના માધ્યમથી પણ તેમની હાજરીમાં જ આ બધું થઈ રહ્યું છે એ પણ જોતા હશે, દિલ્હી શર્મજનક ઘટના છે. અને આ જે કૌભાંડ આપણે જે અત્યાર સુધીમાં 2011 થી માનતા હતા, એમને કહ્યું કે આ કૌભાંડ 2004, એટલે 19 વર્ષથી આ ફેક્ટરી ધમધમે છે. 2012 થી આ આખી 2004 થી તેમણે આજે આંકડો આપ્યો, અને અલગ અલગ પ્રશ્નો છે. 19 વર્ષમાં કેટલા અધિકારીઓ, ગેજેટેડ અધિકારીઓ ડમી બેસાડીને અત્યારે કેટલા તો નિવૃત્ત થવાના આરે હશે અને કેટલાકે લાભ પ્રમોશન લઈ પણ લીધા છે. ગટુ ઝાલા પાસે આપણે જઈશું. શું કહેશો આજની જે પરિસ્થિતિ છે, અને ખાસ કરીને જે ડમી કાંડમાં પરીક્ષા આપીને લોકો ગેજેટેડ ઓફિસર પણ અત્યારે બિરાજમાન છે તેમની ઓફિસમાં? વિદ્યાર્થીને મેં આના આગલા મુદ્દામાં કીધેલું કે વિદ્યાર્થી ગુલાબનું ફૂલ છે, પણ એને હાથમાં રખાય, મસળી ના નખાય. આજે લોકો વિદ્યાર્થીને મસળવામાં આવે છે.
તરીકે આપણે સમજીએ કે વિદ્યાર્થી પેપર દેવા ગયો તો 12-18 કલાકની મહેનત છે એની. બસ સ્ટેન્ડમાં, એસટી બસ સ્ટેન્ડમાં રાત્રે સૂતા હોય છે આગલા દિવસે આવીને, તો પેપર દેવા જાય, પેપર માર્કશીટ હાથમાં લઈએ, બેસે અને એવી ઇન્ફોર્મ આવે કે આજે પેપર લીક થઈ ગયું છે. તો કેવો ખેડૂત પુત્ર છે. લોકો અત્યારે કેવું છે, રાત દિન મહેનત કરી અને છોકરાઓને ભણાવે છે. ગાંધીનગર તૈયારી કરાવે છે. ગાંધીનગર મફત તૈયારી તો નથી થતી. મોટા મા બાપના છોકરાઓ છે, પોલિટિકલના છોકરાઓને એને કઈ જ વેદનાની ખબર નથી પડતી, જે વિદ્યાર્થી ઉપર જે ગુજરે છે, નાના મા બાપના વિદ્યાર્થી ઉપર, કે લાખ રૂપિયા ફીસો છે, એને જમવાનું, એમને રાત દિવસ જોતા નથી. 14-18 કલાક, 19 કલાક મહેનત કરવામાં આવે છે. તો બી આ ગરવી ગુજરાત કહેવાય છે. તો એમાં મેઇન તો કેવું છે, આનું એક ટોટલ આપણે લઈ લઈએ કે કોઈ ગુનો કરે, કોઈ કાંડ કરે, આવા કાંડ કરે, એનું કારણ શું? સિસ્ટમ જો સારી હોય તો આ કોઈ કાંડ કરી શકે નહીં. મેન આક્ષેપ તો સરકાર ઉપર લાગે, સિસ્ટમ ઉપર લાગે. મેં જે આગલા મુદ્દામાં કીધું હતું કે જે મુદ્દા હજી બહાર કાઢ્યા આવે નહીં ને, એને તો ત્યારે બહાર અંદર પૂરી દેવામાં આવે છે. એટલે આવું ગુજરાતમાં ગરવી ગુજરાત કહેવાય છે. વિદ્યાર્થી એટલે બહુ મજબૂત છે. મેં આગળ વાત કરી તો આને છે ને મસળી નાખો વિદ્યાર્થી. અને એક પણ છે, કભી સાસ ભી કભી બહુ થી. આનો મતલબ એવો છે કે જે અત્યારના પ્રોફેસરો ડમી કાંડ કરે, એક દી વિદ્યાર્થી તો હતા જ, જો એ ના ભૂલે તો એના ઉપર ક્યારેક વીતી છે. તો એ વીતેલી વાતને ભૂલી ના જાય, ધ્યાનમાં રાખે કે વિદ્યાર્થી ઉપર બહુ સ્ટ્રગલ છે. અત્યારે એક ભરતી બાર પાડે 19 લાખ ફોર્મ ભરાય છે. રાત દિવસ મહેનત કરે છે, રાત દિવસ મહેનત કરે છે. પરીક્ષા દેવા જાય એટલે પેપર લીક, એમની તમન્ના તૂટી જાય છે અને બહુ સ્ટ્રગલ છે. એવું કહે છે કે પરીક્ષા દેવી બહુ કઠિન છે, બહુ કઠિન છે. એટલે સાચા અર્થમાં જ ઉમેદવારની જે પરીક્ષા છે તે થઈ રહી છે. જીત સોની પાસે વિદ્યાર્થીઓ આ જ પ્રકારના જો અવાજ ઉઠાવવામાં આવશે ને દબાઈ દેવામાં આવશે તો આ સત્ય છે અહીં દબાઈ જશે કે પછી નવા બીજા ખુલાસા થશે? ક્યાંક ને ક્યાંક આમાં નવું આવ્યા જ રાખશે. પેલા આપણે જોતા કે પેપર લીક કાંડ નીકળતો, હવે પેપર લીક કાંડ માંથી ધીમે ધીમે પછી આ ડમી કાંડ આવ્યો, ડમી કાંડ માંથી હવે ધીમે ધીમે માર્કશીટ કાંડ આવ્યો, અને હવે ક્યાંક ને ક્યાંક ગાંજા કાંડ. એટલે ખરેખર યુવાધન છે એને બેકાર માનસિક કરી દેવાની પરિસ્થિતિ છે એ ઊભી થઈ રહી છે. કે યુવાધન કોઈ પણ એક વિદ્યાર્થી હોય એના ઉપર સમગ્ર એનું પરિવાર નિર્ભર કરતું હોય. કોઈ એક વ્યક્તિ નહીં, પરંતુ એના પરિવારમાં રહેલા 4-5 લોકો, માતા પિતા, ભાઈ બહેન, સમગ્ર એના ઉપર નિર્ભર કરતા હોય. તો આ વિદ્યાર્થીને જો ખરેખર નાસી પાસ થાય, આવી રીતે પેપર લીક થઈ ગયા હોય, અથવા તો આ ડમી કાંડ જેવી પ્રવૃત્તિઓ સામે આવી હોય અને તે ક્યાંક ને ક્યાંક એને નોકરી ન મળી હોય, તો એ વ્યક્તિ છે, એ વિદ્યાર્થી છે, એ સુસાઇડ કરવા માટે પણ થઈ જાય છે. તો ક્યાંક ને ક્યાંક એ રીતે આપણે જોઈએ તો આ જે પેપર લીક કરનાર છે, જે રમીકાંડમાં સંકળાયેલ વ્યક્તિ છે, એ એક વ્યક્તિ નહીં પરંતુ સમગ્ર પરિવારની હત્યા કરે છે એવું આપણે માની શકીએ. પણ ડમી કાંડને હું તો ડમી કાંડ કરનારા કરતા તેમને પાડનારા, પોષનારા છે એ સૌથી જવાબદાર કહેવાય. ડમી કાંડ એક સિસ્ટમનો જે નબળાઈનો ભાગ આપણે કહી શકાય કે ભાઈ આવું થાય છે, આવું ચાલે છે એટલે લોકોને પ્રોત્સાહન મળે છે. જો એક પણ વિદ્યાર્થીને ડમી કાંડમાં રીતે આગળ પકડી લીધો તો આ પરિસ્થિતિ ના હોત. પકડીને પણ એના ઉપર જો કોઈ કાયદેસરની વ્યવસ્થિત કાર્યવાહી કરવામાં આવે તો આ ખરેખર અત્યારે જો આપણી પાસે એવો કોઈ કાયદો જ નથી કે જે આ ડમી કાંડ કરતા હોય કે પેપર લીક કાંડ કરતા હોય એના ઉપર એવી કોઈ કડક કાયદેસરની કાર્યવાહી કરે. કોઈ પણ એક કોમ્પિટિટિવ એક્ઝામ હોય એમાં કોઈ વ્યક્તિ ચોરી કરતો પકડાય તો એને 3 વર્ષ સુધી એક્ઝામ દેવામાં નથી આવતી અને એ રીતે એને કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ દઈ નથી શકતો. પરંતુ ક્યાંક ને ક્યાંક આપણે એવું પણ કરીએ કે જે પેપર લીક કાંડમાં સંકળાયેલો હોય કે ડમી કાંડમાં સંકળાયેલો હોય એને આજીવન કોઈ પણ આવી રીતે કોઈ પણ સંગઠનમાં કામ ન કરી શકે કે અથવા તો એને આજીવન કેદ આપીએ તો પણ એ ઓછું કહેવાય. એવું કંઈક પગલાં લેવા જોઈએ. પરંતુ સરકારના ક્યાંક ને ક્યાંક આવા લોકોને છાવરે છે, કારણ કે એના વ્યક્તિઓ હોય છે, એને ક્યાંક ને ક્યાંક ઇલેક્શનમાં કામ આવતા હોય. ઇંગ્લિશમાં આપણે કહેવત છે કે ઇલેક્શન ઇઝ નોટ ફોર નેક્સ્ટ ઇલેક્શન, ઇલેક્શન ઇઝ ફોર નેક્સ્ટ જનરેશન. તો ક્યાંક ને ક્યાંક આવું સમજી અને આગળની જનરેશન છે એને કંઈક સારું મળે એ માટે જે પ્રયાસ કરે તો સરકારને જે આ આટલા ખર્ચાઓ કરીને ઇલેક્શન જીતવા છે એ રીતે નહીં, પરંતુ
કોઈ પણ વ્યક્તિઓ છે, યુવાધન છે, એ સામેથી રાજી ખુશીથી વોટ આપે, એ રીતે આગળ વધે તો ક્યાંક ને ક્યાંક સારું કહેવાય. ચોક્કસપણે આપણે સ્મિતાબેન જોયા. સ્મિતાબેન, જે રીતે અત્યારે આપણે જે વાત થઈ રહી છે કે વિદ્યાર્થીઓને માત્ર નોકરી જ કરવી છે કે બીજું કોઈ રાજ્યના કે રાષ્ટ્રના વિકાસમાં તેમનું યોગદાન આપવાનું છે, એકમાત્ર વિદ્યાર્થીનું લક્ષ્ય એ જ છે કે પરીક્ષા આપીને માત્ર નોકરી કરવાની? મુખ્ય હેતુ તો આપણે સામાન્ય રીતે જોવા જઈએ તો દરેક વિદ્યાર્થીઓને એમ જ હોય કે અમે સારી રીતે પાસ થઈએ અને પછી આગળ અમારી પ્રગતિ માટે જે પણ ધંધો કરવો હોય, બિઝનેસ માટે અથવા તો એમને કઈ જોબ માટે એમને ટ્રાય કરવો હોય તો એ કરી શકે. મુખ્ય વસ્તુ બાબત એ કે રોજગાર માટેની આમાં સમસ્યા છે. પોતે રોજગારી કેવા પ્રકારની પ્રાપ્ત કરવા ઈચ્છે છે એ મહત્વની બાબત છે કે વિદ્યાર્થીએ કેવા પ્રકારનું શિક્ષણ લીધું છે, 10મા ધોરણથી 12મા ધોરણથી ગ્રેજ્યુએશન, પાછળ એમાં પણ અલગ અલગ ડિગ્રીઓ પ્રમાણે હોય છે. એટલે વિદ્યાર્થીનો મુખ્ય હેતુ એમ કે હું ભણો છું તો મને સારી નોકરી મળે. અને બીજું કે અત્યારે બિઝનેસ કરવાની જે વાત છે અત્યારે હા કે જે આપણને આપણા માન્ય શ્રી વડાપ્રધાન શ્રી એમ કહે છે કે તમે રોજગારીને વધારે મહત્વ આપો, સરકારી નોકરીઓને મહત્વ ના આપશો. એનું કારણ પણ શું છે? ઘણા બધા વિદ્યાર્થીઓ છે ને સામે નોકરીઓ એટલી ઓછી છે, તો લોકોને પૂરતી રોજગારી મળી રહે એના માટે થઈને વાત કરે છે. પણ જ્યારે સુરક્ષાનો સવાલ હોય ત્યારે રોજગારી તરીકે કોઈ બિઝનેસ ઓછો સ્વીકારે છે. એ લોકો સરકારી નોકરીઓ હોય કે પ્રાઇવેટ નોકરીઓમાં સુરક્ષા હોય એવી નોકરીઓ સ્વીકારતા હોય છે. એટલે આ બાબત એ છે કે જ્યારે વિદ્યાર્થી પોતે નોકરી કરવા તમને રોકવા માટે માંગીશ. અત્યારે સૌથી મોટા સમાચાર જે આવી રહ્યા છે ડમી કાંડમાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહની ધરપકડ કરી લેવામાં આવી છે. સૌથી મોટા સમાચાર એ છે કે જ્યારે યુવરાજસિંહ જાડેજાની આજે સવારથી જે મેરેથોન પૂછપરછ કરવામાં આવી હતી અને યુવરાજસિંહને એક સાક્ષી તરીકે સમન્સ પાઠવવામાં આવ્યું હતું, ત્યારબાદ તેમની કલાકો સુધી પૂછપરછ કરી હતી અને આખરે તેમની સામે ગુનો દાખલ થયો છે અને ગુનો દાખલ થયા બાદ તેમની વિધિવત ધરપકડ પણ કરવામાં આવી છે. તો સમજી શકાય છે કે ડમી કાંડનો રેલો હવે ક્યાંથી ક્યાં ગાંધીનગર સુધી તો પહોંચ્યો છે, પણ હવે વળતો પ્રહાર છે તે પણ સરકારે કર્યો છે કે યુવરાજસિંહ જાડેજા જે સરકાર ઉપર, મંત્રીઓ પર જે આક્ષેપો કરી રહ્યા છે તો પોતે પણ દૂધે ધોયેલા નથી, કારણ કે યુવરાજસિંહ ઉપર પણ ઘણા બધા આક્ષેપો થઈ ચૂક્યા છે. ને તાજેતરમાં જ જે બિપિન ત્રિવેદી નામના જે સાક્ષી છે તેમણે જે આરોપ મૂક્યો હતો 1 કરોડની જે લેવડ દેવાનો કે નામો નહીં આપવા માટેનો, તો આ સમગ્ર મામલે એક નવો વળાંક આવ્યો છે કે યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરાઈ છે. ખંડણી સહિતના ગુનામાં ધરપકડ કરવામાં આવી છે. અલગ અલગ જે કલમો હાલ જે સામે આવી રહી છે. તો હાલમાં એક સૌથી મોટા સમાચાર ગુજરાતના રાજકારણમાં અને ડમી કાંડમાં, શું કહેશો અમિતભાઈ? ન રહેગા બાંસ ન બજેગી બાંસુરી. એટલે આ આખી ઘટનાનો હવે તો અંત આવી ગયો. હવે એમના ઉપર જ તમે એક્શનનું રિએક્શન કરી દીધું. પેપરો નથી ફૂટતા, માણસો ફૂટે છે. આ ફૂટ્યા અને ધડામ દઈને ફૂટ્યા તો એવા ફૂટ્યા કે એમના બિચારા ઉપર ઊંધો ગોળીબાર કર્યો. એટલે આ બ્રેકિંગ સમાચાર ખરેખર આપણી લોકશાહી માટે આમ શરમ આવે એવી ઘટના છે. એટલે આપણો કાયદો ક્યાં છે, વ્યવસ્થા ક્યાં છે? એટલે મને લાગે કે કોઈ એન્ટરટેનમેન્ટ કરી રહ્યા છે, લોકોને મજા આવે છે. ના, હું તો કહું છું કદાચ 156 સીટનો કદાચ આ પાવર હોઈ શકે. બિલકુલ, કે એક તરફી તેમને જનતાએ ખોબલે વોટ આપ્યા છે. સરકાર જે કરી રહી છે એ સાચું છે એમ લોકો માની રહ્યા છે. એટલે આમને ચોર કોટવાડને દંડે કરીને આ બિચારા એક વ્યક્તિને આ રીતે તમે ડરાવો, ધમકાવો. અને આ બ્રેકિંગ ન્યૂઝ KTVના કે એક વ્યક્તિને, એક યુવાનને આજે તમે એના ગળા ઉપર ફાંસો દબાવીને એને ધરપકડ કરો છો. એટલે આ ખરેખર શર્મનાક ઘટના છે. યુવાનોએ જાગરણ કરવાની જરૂર છે. ન્યાયમાં રહીને, નીતિમાં રહીને પોતાનો સંદેશો દરેકે આપવો જોઈએ અને નામદાર સરકારને વિનંતી કરવી જોઈએ. હું તો કહું છું કે લાખો લોકો છે, લાખો યુવાનો છે, પરિવારો છે. આ લોકોને ભવિષ્યમાં પેપરો આપવાના છે, નોકરી કરવાની છે, રોજગાર મેળવવાનો છે. અને રોજગારની ટોર્ચ બનીને જે ભાઈ આજે મેદાનમાં ઉતર્યા હતા, રણશીંગું ફૂક્યું હતું જેમણે, જો એમને જ આપણે પરાસ્ત કરી દઈએ, ક્લીન બોલ કરી દઈએ તો આપણા માટે હવે તો મને લાગે છે કોઈ શબ્દો જ નથી આ આખી વ્યવસ્થા માટે. ટૂંકમાં એક છે કે યુવરાજસિંહ સામે જે ફરિયાદ દાખલ અને બાદમાં જે ધરપકડ કરવામાં આવી છે તો એક સરકારને સીધું સ્ટેન્ડ બતાવવા જે માંગે છે સરકાર કે અમે ક્યાં છીએ, શું કરી શકીએ છીએ, અને જે પણ આ પ્રકારના કૌભાંડો જો બહાર લાવવાની કોશિશ કરશે તો તેનો સીધો આજ યુવરાજસિંહ પુરાવો મળશે. ગટુ ઝાલા, શું કહેશો યુવરાજસિંહની જે ધરપકડ કરાઈ છે તે ઉપર? આપણે જોઈએ કે સાચા માણસનું હંમેશા છે ને
બુરું જ હોય છે. જે સાચો માણસ હોય ને એનું બુરું જ હોય છે. પણ મારી નમ્ર અપીલ છે કે યુવરાજસિંહ સાથે જોડાઓ. એ કોઈ પોલિટિકલ નેતા નથી. અત્યાર સુધી ક્યારેય પોલિટિકલની વાત સાંભળી નથી. એક વિદ્યાર્થી નેતા છે. એને કોઈ પક્ષપાતથી મતલબ નથી. કોઈ જાતનો પક્ષ નથી, કોઈ પાર્ટીમાં નથી. અને સાચા છે, એને સબૂતો કાઢેલા છે, એમને એવિડન્સો લાવેલા છે, તો પણ એમને ધરપકડ કરવામાં આવે તો આવો કેવો ઇન્સાફ, કેવો ન્યાય? આવી કઈ સરકાર? કે આપણે જોઈએ છીએ કે કંઈક મુદ્દા ઉપાડે યુવરાજસિંહ કોઈ પણ પેપરના, તો એને પકડવામાં આવે, ધરપકડ કરવામાં આવે. કઈ પણ મુદ્દો હોય તો એમની ધરપકડ કરવામાં આવે. હું તો કહું છું કે યુવરાજસિંહને સપોર્ટ કરો. આજની યુવા પેઢી સપોર્ટ કરો, જે આમના માટે લડી રહ્યા છે, જે એમને જાનની બી અત્યારે કેવું ધમકી આપેલી છે, એમને જાનની પરવા નથી અત્યારે. એ ફક્ત ને ફક્ત વિદ્યાર્થી માટે જ લડે છે. તો હું તો કહું છું કે તમે થોડો સપોર્ટ કરો વિદ્યાર્થીઓ, કે યુવરાજસિંહને સપોર્ટ કરો. યુવરાજસિંહ કોઈ પોલિટિકલ, અને જ્યારે પોલિટિકલમાં આવશે ત્યારે છોડી દેવાના. પણ અત્યારે તો એ અડીખમ ઉભા છે આપની સાથે, વિદ્યાર્થીઓ સાથે અડીખમ ઉભા છે. અને એક એક મુદ્દા ઉપર અને એવિડન્સો સબૂત સાથે આવે છે, તો બી એની ઉપર આવો અત્યાચાર. યુવરાજસિંહને સપોર્ટ કરો. આંદોલન કરીને જે પ્રખ્યાત છે, આજે અલગ અલગ પાર્ટીમાં કેટલાક ધારાસભ્યો પણ બની ગયા છે અને કેટલાક મંત્રી બનતા રહી ગયા છે. આપણી સાથે જીત સોની પણ છે. શું કહેશો, આજનો જે સંદેશ છે સરકાર જે આપવા માંગે છે અને તમામ ગુજરાતમાં આજે સંદેશો પહોંચી પણ ગયો છે યુવરાજસિંહની ધરપકડ આમ ઉપર? જોઈએ તો એ નવું નથી. કદાચ યુવરાજસિંહને પણ ખબર જ હશે કે કોઈ પણ મુદ્દે વિરોધ કરશે તો એની જેલ તરફના જે એ પગલા ભરી રહ્યા છે. ક્યાંક ને ક્યાંક વિરોધ પક્ષ તરીકે કોઈ પણ મુદ્દે જો વિરોધ કરવામાં આવે તો એ લોકો ઉપર અનેક જાતના કેસો કરી દેવામાં આવે છે અને જેલમાં મોકલી દેવામાં આવે. ક્યાંક ને ક્યાંક અંગ્રેજોની નીતિ આપણે કહી શકીએ, એ અંગ્રેજોની નીતિ અપનાવી રહ્યા છે. આજે હું વિદ્યાર્થીઓને પણ કહું છું કે જો ભવિષ્ય આના વર્ષો પહેલા એક ખાલી 50 પૈસા જે કેન્ટીન ફી વધી હતી એના લીધે વિદ્યાર્થીઓ ભેગા થઈ અને આખી સરકાર ઉથલી નાખી હતી. એ રીતે આજે યુવરાજસિંહ સાથે જોડાય અને લાખો વિદ્યાર્થીઓ યુવરાજસિંહ સાથે જોડાય અને આ સરકારને ઉથલવા માટેના પ્રયાસો કરે. વિદ્યાર્થીઓની તાકાત છે એ ક્યાંક ને ક્યાંક બતાવી અને સરકારને આ એક અવાજ આપણે કે એક સામે એક ફટકો આપીએ કે જો જે અમારી સાથે તમે કરી રહ્યા છો એનું જે પરિણામ છે એ કેવું આવશે. યુવરાજસિંહને જરૂર નથી એક્ઝામ દેવાની, યુવરાજસિંહ એક્ઝામ દેતા પણ નથી. એ ખરેખર આપણા માટે કરી રહ્યા છે અને યુવાધન માટે કરી રહ્યા છે, બીજા વિદ્યાર્થીઓ માટે કરી રહ્યા છે. તો આજે એની સાથે ભેગા થઈ અને એને સપોર્ટ કરી અને લાખોની સંખ્યામાં એની પાસે ભેગા થાય અને સરકારને બતાવીએ કે વિદ્યાર્થીઓની તાકાત શું છે. ઓકે, તમે એક નવા આંદોલનના જે તમે અણસાર આપી રહ્યા છો, એક નવું આંદોલન છે તે હવે તૈયારીમાં છે ને આવતીકાલથી તેના અસર જોવા મળી પણ શકે છે એવા સંકેત છે. સ્મિતાબેન કહેવા માંગે છે, બોલો. યુવરાજસિંહને બપોરે તો અને દહેશત હતી કે એમની ધરપકડ કરવામાં આવશે અને એ થઈ ગયું, એ ઘટના બની ગઈ. અત્યારે હાલ યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી છે. આપણે જોઈએ કે રાજકીય જે સંગઠનો છે, વિદ્યાર્થી સંગઠનો, એમાંથી અત્યારે હાલ કોઈ આ બાબતે ક્યાંય કોઈ બહાર નથી, કોઈનો અવાજ પણ નથી. એકમાત્ર યુવરાજસિંહ એવા હતા કે જેને આ વિદ્યાર્થીઓના આ ભવિષ્ય પર ચિંતા થતી હતી અને અનેક કૌભાંડો અનેક કૌભાંડો બહાર પાડે, એમાં મોટે ભાગે રાજકીય રીતે બધા સંડોવાયેલા હતા. એટલે આપણને રહેશે કે જે યુવા નેતા લોકો માટે કામ કરતા હોય અને એને જે દબાવવાની વાત આવતી હોય ત્યારે આપણે બીજા વિદ્યાર્થીઓએ પણ એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે આ ભવિષ્યમાં અમારા માટે આ ખરેખર ખતરારૂપ છે, આ ખતરાની ઘંટી છે. એને ખરેખર લોકોએ એની પર અત્યારે હાલ સાવચેત રહેવાની જરૂર છે, જાગૃત થવાની જરૂર છે અને આ બાબતનો સતત વિરોધ કરીને એક લોક આંદોલન કરવાની પણ જરૂર છે કે જે વિદ્યાર્થી અત્યારે હાલ 10મું 12મું કે કોલેજ જે પરીક્ષા આપતું હોય છે તો એની કેટલી બધી મહેનત છે ને મહેનત અત્યારે ઉજાગર કરવાનો જયારે વાત આવે અને એમાં જયારે કૌભાંડો લીક થતા હોય કે પછી આવું બધું થતું હોય તો એ યુવરાજ એનો અવાજ બન્યા હતા. એ અવાજ અત્યારે હાલ રાજકીય રીતે દબાવવાનો એ પ્રયાસ થયો છે અને ખબર છે આપણને કે હવે શું એની પરિસ્થિતિ થવાની છે. રાજકીય રીતે દબાણ વધશે અને બીજું કે જયારે નેતા અવાજ કરતો હોય કે પોતે એના માટે વાત કરતો હોય છે ત્યારે આ રીતના દબાવતો હોય તો આપણા લોકોનું, આપણા વિદ્યાર્થીઓને દરેકનો એક ઈમાનદારીથી નૈતિકતાથી આપણો રાષ્ટ્રીય ધર્મ એક બને છે કે આપણે એ લોકો સાથે રહીએ, આપણા યુવાધનને આ રીતના દબાવવાથી કે આવી રીતના માળી મસળીને એને સંકોચવાથી કોઈ અસર થવાની નથી. વિદ્યાર્થીઓ અમે બધા તમારી સાથે છીએ અને તમે આંદોલન કરશો
અમે તમારી સાથે છીએ. પણ આંદોલન કરવાની તમે જે વાત કરી સ્મિતાબેન, પણ લીડ કોણ લેશે? ભૂતકાળમાં પણ આપણે જોયા છે કે જેણે લીડ લીધી છે તેમની હાલત શું થઈ છે, અને હાલ કેટલાક લીડ લેનારા પણ ક્યાંક સત્તામાં પહોંચી ગયા છે. પણ હાલ સૌથી મોટા સમાચાર એટલા માટે મનોજભાઈ અત્યારે હાલ નવા યુવા નેતાઓ એમાંથી નવા વિદ્યાર્થીઓ બહાર આવવાની જરૂર છે. આ જે આખી ક્રોનોલોજી છે સમજવાની જરૂર છે કે આ કેમ થઈ રહ્યું છે. આ વિદ્યાર્થીઓને આ બાબત હજુ ખબર નથી પડતી, તો એમને આ એક એ ભૂતકાળમાં આપણે ફ્લેશબેક તરફ જઈએ તો પણ નવનિર્માણ આંદોલન, અમિતભાઈને પણ ખબર હશે કે નવનિર્માણ આંદોલનમાં યુવાઓએ આખી સરકાર બદલી હતી, એક નવો ઇતિહાસ રચ્યો હતો. ચાહે જનતા દળ હોય, ભાજપ હોય, કોંગ્રેસ હોય, જે નવનિર્માણ આંદોલનના જે લીડ કરી હતી તમામ લોકો સરકારમાં પણ તેઓ પહોંચી ગયા હતા. હાલ સૌથી મોટા જે સમાચાર જોઈએ તો યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી છે. એટલે યુવરાજસિંહ ગુજરાતના જે સિંહ છે તે હવે પાંજરે પુરાઈ ચૂક્યા છે, કારણ કે ડમી કાંડમાં જે તેમણે 34થી વધુ જે નામો આપ્યા હતા અને 34 નામો પૈકી 14ની ધરપકડ સીટની ટીમે કરી હતી. આજે યુવરાજસિંહને સીટ સમક્ષ હાજર કરવામાં આવ્યા હતા. એ પહેલાં સમન્સ પાઠવ્યું હતું. યુવરાજસિંહે 10 દિવસનો સમય પણ માંગ્યો હતો, જોકે સીટે તેમને માત્ર 2 દિવસનો જ સમય આપ્યો હતો. એટલે સમજી શકાય છે કે પહેલેથી જ તમામ પોલીસની જે તૈયારી હતી તે આજે સ્પષ્ટ દેખાઈ આવે છે. હાલ જે સિંહ છે તે પાંજરે પુરાયો છે અને મેરેથોન પૂછપરછ બાદ ધરપકડ કરવામાં આવી છે. ખંડણી સહિતના ગુના, એ કહી શકાય 1 કરોડ રૂપિયાની જે માંગણી કરવામાં આવી હતી અને તેના આધારને આ પુરાવો બનાવીને કદાચ યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી છે. બીજી સૌથી મોટી વાત એ છે કે યુવરાજસિંહની ધરપકડ સાથે શું આ અલગ અલગ જે તેમનો નામો લઈ રહ્યા છે, 30થી વધુ નામો જે તેમણે સીટની ટીમને આપ્યા હતા, તેમાં કેટલાક મંત્રીઓ પણ તરફ તેમણે ઇશારો કર્યો હતો. હવે મેરેથોન પૂછપરછ બાદ જે ધરપકડ કરાઈ છે, મારી સાથે જે સહયોગી નિષ્ઠા જોડાઈ છે ન્યૂઝરૂમથી. શું કહેશો નિષ્ઠા, જે સમગ્ર મામલે કે વહેલી સવારથી જે યુવરાજસિંહ પહેલાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને બાદમાં સીટ ટીમ સમક્ષ તેઓ હાજર પણ થયા હતા? જી, તો ભાવનગરમાં યુવરાજસિંહ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને મેરેથોન પૂછપરછ બાદ એટલે 8 કલાકથી વધુનો જે સમય વીત્યા બાદ આ પોલીસે જે એક્શન લીધા છે. પણ અત્યાર સુધીના જો ઘટનાક્રમની જો આપણે નજર કરીએ તો માછલીઓને સમજ, એટલે યુવરાજસિંહ પહેલાં પણ કહેતા હતા કે જો મને સાક્ષીને સમજ મેળવાતું હોય તો પૂર્વ મંત્રીઓને પણ નિવેદન માટે બોલાવજે. જોકે આ તમામ બાબતો છે, બાબતોમાં એક નવો મુદ્દો જે આવ્યો છે કે યુવરાજસિંહની ધરપકડનો. શું કહેશો, સિંહ પાંજરે પુરાયો છે અમિતભાઈ? તમે નવનિર્માણની વાત કરી. નવનિર્માણના માધ્યમથી સત્તાઓ પલટી હતી. સત્ય જ્યારે પીગળે છે ને ત્યારે સલ્તનતો પીગળી જાય છે અને સત્ય ગરીબોના આંખના આંસુમાંથી પ્રગટે છે. આજે લોહીને પસીનો એકત્રિત કરીને ગરીબ યુવાનો માટે લડતો યુવાન આજે પાંજરે પુરાયો છે. એટલે આ અંત છે કે શરૂઆત છે તો આવનારો સમય બતાવશે. 144ની કલમ અને પોલીસ પોતે ફરિયાદી બનશે. એ રીતે આવનારા સમયમાં જે રીતે નામદાર સરકારે જે રીતનું આખું આયોજન કર્યું છે, અબ જો કોઈ ભી બોલેગા ઉસે હમ ખાલી જગ્યા આપ જાણો છો. પણ આપના માધ્યમથી હું એમ કહું છું કે આ આખી ઘટનાક્રમ જે એમને ભીતિ હતી એ જ થયું. યુવાનો, સામાજિક લોકો, જે ક્રાંતિકારી લોકો છે, જે આંદોલનકારીઓ છે, બીજા બધા સંગઠનો છે, હવે કેટલા લોકો યુવરાજસિંહ સાથે જોડાય છે અને એમની તાકાતને, એમનો અવાજ બનીને એમની સાથે રહે છે. જી અમિતભાઈ, ફરી આપ જે અમારા સહયોગી જોડાય છે નિષ્ઠા ન્યૂઝરૂમથી, શું કહેશો જે સમગ્ર મામલે અને આખરે યુવરાજસિંહની ધરપકડ? તો આપણી સાથે જોડાય છે સહયોગી નિષ્ઠા, જે સિંહ પાંજરે યુવરાજસિંહની ધરપકડ જે કરવામાં આવી છે, ખંડણીના આરોપસર છે તે યુવરાજસિંહની ધરપકડ કરાઈ છે. 5 દિવસ પહેલાં જે ચિત્ર હતું, જે યુવરાજસિંહ એક બાજુ જે એક આક્ષેપો કરતા હતા, તેમાં બિપિન ત્રિવેદી નામનું જે ફેક્ટર
અચાનકથી યુ ટર્ન રૂપે જે બહાર આવ્યું હતું અને તેણે આક્ષેપ કર્યો હતો કે યુવરાજસિંહ છે તે કેટલાક લોકો પાસેથી પૈસા લઈ રહ્યા છે, એ પૈસા એટલા માટે લઈ રહ્યા છે કે નામો નહીં આપવાના. તો વારંવાર જે યુવરાજસિંહે જે બીડું ઝડપ્યું હતું કે ગુજરાતમાં ડમી કાંડનો તેઓ પર્દાફાશ કરશે ને તેમની પાસે 100 ઉપરાંત નામો છે અને હાલમાં આજે 30 નામો તો તેમણે બંધ કવરમાં સીટ ટીમને આપ્યા હતા અને સીટ ટીમમાં જે 30ના નામ આપ્યા હતા તેમાં 4-5 નામ તેઓ સવારે પ્રેસ કોન્ફરન્સમાં બોલી પણ ગયા હતા. તો હવે સવાલ એ છે કે યુવરાજસિંહની ધરપકડ બાદ હવે ગુજરાતમાં ડમી કાંડ બાદની શું સ્થિતિ પલટાશે? નિષ્ઠા, હવે આપણે જણાવી દઈએ કે અત્યારે સવારથી જે રીતે પૂછપરછનો ધબધબાટ શરૂ થયેલો હતો, લગભગ 8.5 કલાક સુધી આ પૂછપરછનો ધબધબાટ થયેલો જોવા મળ્યો હતો. ત્યારબાદ ભાવનગર એસઓજી પોલીસે ધરપકડ કરી છે યુવરાજસિંહ જાડેજાની. આમ તો વિદ્યાર્થીઓના નેતા બનેલા જોવા મળ્યા હતા અને અત્યારે એક બાદ એક ખુલાસા થતા જોવા મળી રહ્યા છે, કારણ કે આ કેસ ખૂબ જ ચોંકાવનારો સામે આવ્યો છે. યુવરાજસિંહે તો જણાવ્યું હતું કે 2004થી આ ડમીકાંડ સામે આવ્યો છે. આવનારા સમયમાં કોણ એ વ્યક્તિ હશે કે જે આ રીતે કૌભાંડો બહાર લાવશે તે એક પ્રશ્ન અત્યારે ઉદ્ભવી રહ્યો છે, કારણ કે યુવરાજસિંહ જાડેજા યુવાઓના નેતા એટલા માટે જ કહેવાય છે કે જ્યારે પણ ગુજરાતની અંદર શિક્ષણલક્ષી કોઈ કૌભાંડ જોવા મળે તો યુવરાજસિંહ જાડેજાએ તેને બહાર પાડવાનો પ્રયત્ન કર્યો છે. આ કેસની વાત કરીએ તો 388 કલમ હેઠળ ગુનો દાખલ થયો છે. તે ઉપરાંત 120B કલમ હેઠળ ગુનો દાખલ થયો છે. તે ઉપરાંત બરોબર 9 વાગે પોલીસની પણ પ્રેસ કોન્ફરન્સ છે, એમાં જોવાનું રહેશે કે કયા કયા ખુલાસા થયા છે, કારણ કે 8.5 કલાકની ચર્ચા થઈ છે. આ 8.5 કલાકની અંદર યુવરાજસિંહ જાડેજા સામે કયા કયા પ્રશ્નો ચાલ્યા છે તે મુજબ પ્રેસ કોન્ફરન્સની અંદર ચર્ચા પણ કરાશે, કારણ કે એકંદરે આ ચોંકાવનારા ખુલાસા આજે જોવા મળી રહ્યા છે. યુવરાજસિંહ જાડેજાએ બંધ કવરની અંદર 30 નામો આપ્યા છે, તો તેમાં કયા નામો છે તે પણ મોટા અધિકારીઓના નામ સામેલ છે કે નહીં તે પણ એક પ્રશ્ન છે. યુવરાજસિંહ જાડેજાએ અગાઉ જ્યારે પૂછપરછ માટે જતા હતા તે પહેલાં જ મીડિયા કર્મીઓ સાથે સંવાદ કર્યો હતો અને ત્યારે તેઓએ ભારતીય જનતા પાર્ટીના કેટલાક નામો પણ બોલ્યા હતા. પૂર્વ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીનું પણ નામ આપ્યું હતું અને આ અગાઉ પણ તેઓની જે પ્રતિક્રિયા હતી જણાવ્યું હતું કે આ કેસની અંદર તેઓ જ્યારે આવેલા છે ત્યારે કોઈ પણ રીતે સરકાર તેઓને હેરાન પરેશાન કરશે અને આ અગાઉ તેઓ સોશિયલ મીડિયા થકી પણ માહિતી આપી હતી કે તેઓના પરિવારને પણ આના થકી હેરાન પરેશાન કરવાનો વારો આવી રહ્યો છે. એટલે હકીકતમાં સરકાર શું ડરી રહી છે યુવરાજસિંહ જાડેજાને લઈને તે એક પ્રશ્ન છે. સ્વાભાવિક છે કે આ પ્રશ્ન અત્યારે યુવરાજસિંહ સામે જે કલમો લગાવી છે, કઈ કલમો લગાવવામાં આવી છે ધરપકડ કરતી વખતે? 388 ની કલમ લગાઈ છે. તે ઉપરાંત 120B ની કલમ હેઠળ આ ગુનો દાખલ થયો છે અને આપને જણાવી દઈએ કે 55 લાખની ખંડણીનો આ કેસ છે કે જેમાં યુવરાજસિંહ સામે કાર્યવાહી હાથ ધરાઈ છે. અત્યારે 55 લાખની ખંડણી કોણે માંગી હતી અને કોણે આપી હતી? જી અત્યારે તપાસ કરવામાં આવી રહી છે, હજી પણ પૂછપરછ કરવામાં આવી રહી છે અને બીજી બાજુ આપણે જણાવી દઈએ કે હજી અત્યારે તે મુદ્દે પૂછપરછ કરવામાં આવી રહી છે. કેટલા લાખની કોણે આપી અત્યાર સુધીમાં અપડેટ મળી રહી છે કે 55 લાખનો આ મામલો છે કે જેમાં ખંડણીનો કેસ દાખલ થયો છે. તે ગુનામાં અત્યારે સંડોવાયેલા જોવા મળી રહ્યા છે યુવરાજસિંહ જાડેજા, જેઓ યુવાઓના મસીહા બનેલા હતા, તેઓની સામે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરાઈ છે. સવાલ તો ત્યારે થાય છે કે યુવરાજસિંહ જાડેજા આ કેસની અંદર સામેલ છે, તો અગાઉ જ્યારે કૌભાંડો સામેલ હતા તેની અંદર યુવરાજસિંહ જાડેજાનું સામેલ નામ નહોતું, એ પણ એક પ્રશ્ન છે, કારણ કે આ એક મોટો પ્રશ્ન અત્યારે ઉદ્ભવી રહ્યો છે. યુવરાજસિંહ ખંડણીના કેસમાં છે એટલે કે અગાઉ પણ કેટલાક ગુનાઓમાં તેઓ સંડોવાયેલા હશે કે નહીં તે એક પ્રશ્ન છે. ભાવનગર એસઓજી પોલીસે જ્યારે યુવરાજસિંહ જાડેજાની ધરપકડ કરી છે તેના અનુસંધાને કેટલાય અત્યારે સવાલ ઉભા થઈ રહ્યા છે, કારણ કે ભારતીય જનતા પાર્ટીના શું કોઈ લોકો છે તે પણ આ કેસની અંદર સંડોવાયેલા છે. યુવરાજસિંહે પોલીસ સમક્ષ નિવેદન આપતા પહેલા કહ્યું હતું કે આરોપીને સાક્ષી અને સાક્ષીને આરોપી બનાવે છે, તો સમજી શકાય છે કે જે સ્ક્રિપ્ટ યુવરાજસિંહે જે લખીને ગયા હતા અને તેમણે જે દહેશત વ્યક્ત કરી કે તેમની ધરપકડ થશે અને તેમને જ આ મામલામાં ફસાવશે. તો આ મામલો છે તે આખરે તેમને ફસાવી દેવામાં આવે છે. એ કાયદાનું કામ કરશે, પણ 120B ની કલમ એટલે સામૂહિક ષડયંત્ર હોય, એક કાવતરું હોય તેમાં આ પ્રકારની કલમ લાગે છે. એટલે હાલમાં તો યુવરાજસિંહ છે, પણ યુવરાજસિંહની પાછળ કોણ લોકો છે કે તેને ગાઈડ કરી રહ્યા છે અને સરકાર સામે જે આક્ષેપો કરવા માટે જે પ્રેરી રહ્યા છે, તો 120B કલમ છે તેની આઠેડ હવે એસઓજી અને જે સીટની ટીમ છે તે આખી તપાસ કરશે. થોડા સમયમાં જે રેન્જ આઈજી ભાવનગરના છે ગૌતમ પરમાર તે પ્રેસ કોન્ફરન્સ કરીને માહિતી પણ આપશે. આપણી સાથે સહયોગી અમિત કવિ છે. શું કહેશો 120B ની કલમ?
હવે હું આપને એ જ કહેવા માંગુ છું કે હવે એમને ફરિયાદીને આરોપીને ફરિયાદી બનાવીને એમને પાંજરે પૂરી દીધા, એટલે હવે પરિસ્થિતિ 180° મોટો વળાંક લઈ લીધો છે. એટલે આ જ રાજનીતિ છે. અને જેણે પણ આવું સાહસ કર્યું હશે, ભૂતકાળમાં આપણી વાત અટકી હતી કે કેટલાય આંદોલનો થયા, રાજકીય સમીકરણો બદલાયા, સામાજિક ક્રાંતિ માટેના આંદોલનો થયા અને સમાજવાદ ઉપર આંદોલનો થયા અને બધાને લાલ જાજમ પાથરીને દરેકે પોતાનું કેરિયર બનાવ્યું. એટલે સમાજના નામ ઉપર જેણે આંદોલનો કરીને પોતાના કેરિયરો બનાવ્યા, એની વચ્ચે એક એવો યુવાન કે જેણે ખરેખર લોકોના અવાજને રજૂ કર્યો, એ વચ્ચે આજે એને જ ફસાઈ દેવામાં આવ્યો. એટલે આ એક દર્દનાક ઘટના છે. આવનારા સમયમાં વિદ્યાર્થીઓએ હવે કેટલી તાકાત કરીને સમર્થન કરવું, એ જે પરિવારમાંથી આવતા હશે, જે સમાજમાંથી આવતા હશે, એમાંથી કેટલા લોકો આજે એટલે આજથી જ કેટલા એના સમર્થનમાં બહાર નીકળે છે એ જોવાનું રહ્યું. કેટલા રાજનેતાઓ પક્ષમાં, વિરોધમાં કે જેમાં પણ હોય એમની પડખે રહેશે, પડદા પાછળથી આવીને એમને બચાવવામાં. કારણ કે આ વ્યક્તિને જો નહીં બચાવવામાં આવે તો કદાચ વધારે તાકાત થશે અને જેટલા બેકફૂટ પર જશે એટલી વધારે તાકાતથી, તીવ્રતાથી આ વ્યક્તિ આગળ જશે. એટલે આવનારા સમીકરણો ખૂબ જુદી રીતે બદલાય એવું મને ચોક્કસ રીતે દેખાઈ રહ્યું છે. પણ સરકારનો તમે અમિતભાઈ જે ગેમ પ્લાન જુઓ 120B, એટલે ધારો કે યુવરાજસિંહને કોઈ સપોર્ટ કરવા અગર અત્યારે માંગતું હોય તો પણ એ બેકફૂટ ઉપર જશે, કારણ કે એ પણ એક સામૂહિક ષડયંત્રનો ભાગ ગણાશે. બીજું કે જેને ખુલીને આવું છે તે પણ હવે ડરતો રહેશે કે ક્યાંક કદાચ તેમનો ચહેરો ખુલ્લો ન પડી જાય. પણ સૌથી વાત અગાઉ પણ કીધી કે ગુજરાતમાં યુવરાજસિંહ છે તે છેલ્લા 4 વર્ષ 5 વર્ષથી તમે સમજો એક વિદ્યાર્થી નેતા તરીકે તેઓ પ્રસ્તાવિત થયા છે. તેમણે અનેક જે પેપર લીકના મામલે જે તેમણે લડત આપી, કઈ રીતે આખું પેપર સેટ થાય તેમણે ભૂતકાળમાં પણ આંદોલન કર્યા, એક લીડ લીધી હતી ત્યારે, અને બાદમાં LRDના આંદોલન હોય તમામમાં યુવરાજસિંહ આગળ પડતા હતા. અને સૌથી મોટી વાત એ છે કે લડતા છેવડે પહેલી વાર આ યુવરાજસિંહ અત્યારે અહીં પહોંચ્યા છે કે તેમની ધરપકડ થઈ છે. એટલે એમનામાં જે જોશ જોઉં છું એ પરથી મને એમનું બોડી લેંગ્વેજ એવું દેખાય છે કે હારશે નહીં. કદાચ અગાઉ પણ જે રીતે એમને જેલમાં જે પણ કેસમાં એમને જોડીને જે રીતે જેલમાં નાખ્યા હતા એ વખતે ઘણા લોકો આવ્યા હતા. હવે તો રાજકીય પાર્ટીઓએ ફ્રન્ટ થઈને આમના પડખે આવવું પડશે એવું મને લાગે છે. અને હવે તો આરને પાર વિષય બની ગયો. હવે તો ચોક્કસ રીતે એમને ફસાવાનો પ્લાન, હવે કાલની નવો વિષય આવશે કે એમના આધારો, પુરાવાઓ, એમણે ક્યાં કઈ જગ્યાએ મિટિંગો કરી, કેટલા રૂપિયાની માંગણી કરી, એના રેકોર્ડ્સ હશે, વિડીયો હશે, બધું જ પુરાવા ઊભા કરીને આ એક જ વ્યક્તિને જેણે યુવાનો માટે કામ કર્યું છે, એ વ્યક્તિગત પોતાના માટે એણે લડાઈ નથી કરી, એણે સમાજ માટે પણ નથી કરી, પણ સર્વ સમાજ માટે, ગુજરાત માટે, વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે એણે આંદોલન કર્યું. અને આ તો આંદોલન નથી, એણે તો એટલી તલસ્પર્શી માહિતી એકત્રિત કરી અને બધી જ માહિતી એકત્રિત કરીને કમ્પાઇલ કરીને નામદાર સરકારને બહુ જ ક્રોનોલોજીકલ પદ્ધતિસર મૂકી હતી. પણ આ આખી વાતમાં મને સમજણ નથી પડતી કે આવનારા રાજકીય પરિબળો, ન્યાયની પ્રણાલિકા, પોલીસનો ઘટનાક્રમ અને એની સામે 144ની જે દિવાલ છે ચીનની ઊભી કરેલી, હવે એને તોડવા માટે લોકો કેટલા મજબૂત બનશે. અને જો તોડશે તો સમગ્ર ભારતની નજર ગુજરાત ઉપર બનશે. કારણ કે ગુજરાતમાં આ ડમી કાંડ છેલ્લા કેટલાય વર્ષોથી આ ચાલતું આવે છે, આના પર કોઈ અંકુશ નથી. અને એક જ વ્યક્તિ આધારો સાથે, પુરાવો સાથે જે યુદ્ધ લડી રહ્યો છે એનો આજે એક અલ્પવિરામ છે. આ અલ્પવિરામ, આ હું પૂર્ણવિરામ નથી કહેતો, કોમા. પણ એ ગુજરાતમાં આપણે એક પ્રચલિત શબ્દ છે બૂમરેંગ, કે પોતાનું જે તીર ફેંકેલું છે તે પાછું આવે. કદાચ યુવરાજસિંહના કેસમાં પણ ગણો અને રાજ્ય સરકારના કેસમાં પણ ગણો, કારણ કે બંને બૂમરેંગના કદાચ આ બંને હથિયારો છે તે પુરવાર થાય તો નવાઈ નહીં. બીજી સૌથી આપણી સાથે હજુ સ્મિતાબેન જોડાયા છે જી સોની. સ્મિતાબેન, જે રીતે અત્યારે એક નવા આંદોલનની જે શરૂઆત કહી શકાય, આંદોલન એવું વસ્તુ છે કે જ્યારે પ્રજા ત્રસ્ત થાય ત્યારે એ સરકાર વિરુદ્ધ કે કોઈ પણ બાબત વિરુદ્ધ જ્યારે પોતાનો અવાજ શરૂ કરે, એક વ્યક્તિથી, 2 વ્યક્તિથી, એની સાથે બધા જોડાતા જાય અને ન્યાય મેળવવા માટે જે પોતે સરકાર સમક્ષ પોતાની રજૂઆત કરતા થાય, એ આંદોલનની શરૂઆત થઈ કહેવાય. અત્યારે હાલ આપણે જે યુવરાજસિંહે જે શરૂઆત કરી છે એ આંદોલનની શરૂઆત છે.
અને યુવરાજસિંહ હમણાં જ કહ્યું છે કે અમારા મને મારી ધરપકડ થાય તો હું મારા વારસદારો પાછળ આ કામ સોંપતો જાઉં છું. એટલા માટે કે એ લોકોને ખ્યાલ છે, એ લોકોએ શું પ્રક્રિયા કરી છે, કે એટલા એ લોકોના નામ સંડોવાયેલા છે, એના દરેક કોપી એમને આપેલી છે. એટલે એના કારણે છે કે ગવર્મેન્ટ જે સરકાર અત્યારે એમની સામે જે પણ પગાર લેવાના છે એમાં કોઈ પણ સુધારો કે વધારો નહીં કરી શકે. એટલે એક સાક્ષીની રીતે જયારે યુવરાજસિંહ રજૂ થશે અથવા તો પોતે એક ગુનેગારની રીતે રજૂ થશે, ગુનેગાર તો ના કહી શકાય પણ એમને ધરપકડ કરવામાં આવી છે એટલે પોતાની માટે બચાવ માટે વાત રજૂ કરવા ત્યારે એ શું રજૂઆત કરે છે. રજૂઆત તેમની થઈ ચૂકી છે સ્મિતાબેન, અને 8 કલાક સુધી પૂછપરછ કરીને તેમનું નિવેદન લેવાઈ ચૂક્યું છે. રજૂઆત થઈ છે, પછી એમની ધરપકડ કરવામાં આવી છે, એ વાત બરોબર છે, પણ હવે એમના જે પુરાવાઓ એમની પાસે જે છે એમાં ચેડા નહીં થાય. પુરાવા એ યુવરાજસિંહ પોતે જ કહી રહ્યા છે, જે સાક્ષીઓ છે તેને આરોપી અને આરોપીને સાક્ષી પોતાના આગળના આંદોલનના વારસદારો એમણે મૂકીને જ ગયા છે અને એમની સાથે આપણે સાથ આપવાનો છે એ બાબત માટે કે આ ખરેખર ખોટી વસ્તુ થઈ રહી છે. અને બીજું સરકાર બાબતે જે મારે કહેવું છે, જે આંદોલનકારીઓ રસ્તા ઉપર આવે છે ત્યારે 144ની જે કલમનો દુરુપયોગ થાય છે અને એ લોકોને ભેગા નથી થવા દેતા. જયારે ભેગા થાય છે ત્યારે એમને ડિટેન કરીને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવતા હોય છે અને મુદ્દાની રજૂઆત સરકાર સામે કરવા દેવામાં નથી આવતી. સરકાર વિરુદ્ધ નથી આ બાબત, સરકારને જાગૃત કરવાની વાત છે, પ્રજાને જાગૃત કરવાનું. જી અમિતભાઈ, આપ કહેવા માંગો છો કઈ? સ્મિતાબેન જી, હું એ જ વાત કરું છું કે આવનારો સમય જ બતાવશે હવે શું થશે. તો ચંદ્રકાંત બક્ષીની એક વાત મને યાદ આવે છે કે સરકારને કરોડો મોઢા હોય છે પણ એક આત્મા હોતો નથી. સરકાર અવાજનો માલિક છે, સરકાર વિચારો કરાવી શકે છે, સરકાર લેખકને લખાવી શકે છે, જાદુગરને રડાવી શકે છે, ચિત્રકારને ચિતરાવી શકે છે અને ગાયકને ગવડાવી શકે છે. એટલે આ કિસ્સામાં હું એમ કહેવા માંગુ છું કે એકવાર ભૂતકાળમાં પણ જે ગાડીના અડફેટે લઈને જે રીતે યુવરાજસિંહને કેસમાં લઈ લીધા હતા અને એમને કસ્ટોડિયલ કર્યા હતા, એ વખતે સામાજિક લોકો અગ્રેસર બનીને હવે પછી આવું નહીં થાય એવા એમઓયુ કર્યા હશે. હવે આ બીજી ઘટના, હું તો બોલીશ જુદા અર્થમાં, એ બોલતા રહ્યા, પણ હું એમ કહું છું નામદાર ગુજરાત સરકારે કંઈક તો વિચારવું પડશે અને મને લાગે છે કે વિચારશે પણ. બીજું તમે જો અમિતભાઈ કે યુવરાજસિંહ છે પહેલા પોલિટિકલ નેતાની એક છાપ ધીરે ધીરે પડી રહી હતી. આમ આદમી પાર્ટીએ તેમને દહેગામથી ટિકિટ પણ આપી હતી, બાદમાં નામ બદલી નાખ્યું. બાદમાં યુવરાજસિંહ પાછળ વિદ્યાર્થી નેતા લાગે છે કારણ કે તેઓ વારંવાર વિદ્યાર્થીઓના પ્રશ્નો જ ઉપાડે છે. એટલે યુવરાજસિંહ પણ પોતે જાણે છે કે ક્યાંક પોતાના ઉપર કોઈ પાર્ટીનો સિક્કો ન લાગી જાય, એનાથી દૂર રહેવાનો સતત બચવાનો પ્રયાસ કર્યા છે. જીત સોની આપણી સાથે જોડાય છે, શું કહેશો જીતભાઈ? જે રીતે આપણે વાત કરી કે યુવરાજસિંહ એની પાછળ બીજા જે છે દાવેદારો કે જે વારસદારો ઉભા કર્યા છે, એવી જ રીતે મને લાગે છે કે હિટલરે પણ ગુજરાતમાં એ વારસદારોની સ્પષ્ટતા કરી લો જીતભાઈ અને સ્મિતાબેન. વારસદારોની વાત એ છે કે પોતે યુવરાજસિંહ એવું કહ્યું હતું કે પોતાની હત્યા થઈ શકે છે, હિટ એન્ડ રનમાં તેની હત્યા થઈ શકે, કોઈ પણ ભોગે, તેથી હું 5 વારસદાર એટલા માટે નિમું છું કે આ તમામ બાબતો તેની આગળ વધારે. બોલો જીતભાઈ. આગળ વધારે બરાબર છે. એ જ રીતે જો હિટલરની જે તાનાશાહી હતી એ રીતે હતી કે કોઈ પણ વ્યક્તિને માનસિક એવો નબળો કરી દેવામાં આવે કે એ રોજીરોટી સિવાય બીજું કઈ વિચારી ન શકે. એ જ રીતે ક્યાંક ને ક્યાંક યુવરાજસિંહ સાથે પણ ચેડા થઈ રહ્યા છે કે એને પોતાનામાં એટલો વ્યસ્ત કરી દેવામાં આવે, એના પરિવારને એટલી તકલીફ દેવામાં આવે કે એ રાજકીય રીતે આગળ ન આવે અને પોતાના જે પ્રશ્નો છે એ ઉકેલવામાં એટલો પડી જાય કે એ બીજા જે આ સરકારના આવા જે પ્રશ્નો છે, એ વિદ્યાર્થીઓના જે પ્રશ્ન છે એ ઉઠાવવામાં આગળ જ ન આવે. ક્યાંક ને ક્યાંક એ રીતે અમિતભાઈ એક છેલ્લો પ્રશ્ન ટૂંકમાં જે પૂછી લઉં. યુવરાજસિંહ વારંવાર અગાઉ પણ કહે કે તેઓ કફન બાંધીને નીકળ્યા છે અને આ વિદ્યાર્થીઓની લડાઈ છે, તેમના હિત માટે તેઓ કંઈ પણ કરી છૂટવા માટે તૈયાર છે. યુવરાજસિંહનો જોશ અને જુસ્સો જોતા એવું લાગતું હતું કે આ પણ સ્વીકારી લઈશું, પણ મને એવું લાગે છે હું એમના આવનારા સમયમાં કોઈ આવા ક્ષેત્રોમાં પડીને લોક આંદોલન નહીં કરે એવું મને લાગે છે. અને તો કોઈ પણ સરકારો, વિશ્વની કોઈ પણ સરકારોએ આ પ્રક્રિયા કરી જ છે, પણ એની સામે જન આંદોલનો થયા જ છે. પણ આપણા ત્યાં લોકો વર્ષો સુધી એક જુદી જ ગુલામીમાં જીવી રહ્યા છે કે પોતાના અધિકારો માટે જબ બચ્ચા રોતા હૈ તબ હી માં દૂધ દેતી હૈ. એટલે આ કિસ્સાઓમાં આપણે જ્યારે બૂમો પાડીએ ત્યારે જ કશુંક મળે છે. ચૂંટણીઓ પહેલા અનેક આંદોલનો થયા અને એનો ક્રમ અત્યારે પણ ચાલુ રહ્યો. યુવરાજસિંહ સુધી એના પડઘા પડતા રહ્યા.
નામદાર ગુજરાત સરકારને વિનંતી કરું છું કે યુવરાજસિંહ કરતા જે બીજી બધી એની પાછળનો જે આખો ઘટમાળ છે, જે એના પડદા પાછળની વાસ્તવિકતા છે, એના માટે કોઈ SIT બીજી તપાસ અથવા તો કોઈ પણ ચોક્કસ અસરકારક રીતે ગુનાહિત સંડોવણામાં જે લોકો જોડાયેલા છે એમને પકડો. આપના KTVના માધ્યમથી આવી મારી નમ્ર વિનંતી છે. જી, જે રીતે વાત હતી કે સરકાર પાસે પણ અનેક વિકલ્પો છે, તેમ યુવરાજસિંહ પાસે પણ ઘણા બધા વિકલ્પો છે. તેની ધરપકડ થઈ છે, તેને જામીન મેળવવાનો પણ અધિકાર છે, આગળ ન્યાયિક લડત લડવાનો પણ તેમને અધિકાર છે. પણ સૌથી મોટી વાત એ છે કે સિંહ છે તે આખરે હવે પાંજરે પુરાયો છે. પણ કોને લઈને? તો વિદ્યાર્થીઓના જે પ્રશ્નો, ડમી કાંડમાં જે મોટું જે લોલમલોલ જે રાજ્ય સરકારમાં જે ભરતીમાં ચાલતું હતું તેના પર્દાફાશ માટે એક આ તેમની ધરપકડ કરાઈ છે. તમામ જે મહાનુભાવો છે જોડાયા, આપનો તમામનો ખૂબ ખૂબ આભાર. आदमी मुसाफिर है, आता है